સ્કિનકેરની દુનિયામાં આજકાલ એક નવી જ વાત ચાલી રહી છે, વિજ્ઞાન અને પરંપરાનું મિશ્રણ. તો આજે આપણે એક એવા જ પ્રોડક્ટને ઊંડાણપૂર્વક સમજીશું. એક એવું સનસ્ક્રીન જે SPF 50 જેવી આધુનિક ટેકનોલોજીને આયુર્વેદના સદીઓ જૂના જ્ઞાન સાથે જોડે છે. ચાલો જોઈએ કે આ ફ્યુઝન ખરેખર કેટલું અસરકારક છે. જો આ પ્રોડક્ટનું વચન નાનું સૂનું નથી. એ કહે છે કે તે 3 કામ એકસાથે કરશે: પ્રોટેક્શન, કેર અને ગ્લો. એટલે કે સૂર્યથી રક્ષણ, ત્વચાની સંભાળ અને ઉપરથી એક કુદરતી ચમક. પણ શું આ બધા દાવાઓ સાચા છે? ચાલો આનું જ વિશ્લેષણ કરીએ. તો આ 3માં એક વચનને બરાબર સમજવા માટે આપણે એને 3 ભાગમાં વહેંચીને જોઈશું. એક પછી એક દરેક દાવાની ઊંડાણમાં જઈશું. જુઓ, આ પ્રોડક્ટના માર્કેટિંગના 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, બ્રોડ સ્પેક્ટ્રમ પ્રોટેક્શન, એટલે કે સૂર્ય સામે મજબૂત ઢાલ. બીજું, આયુર્વેદિક સંભાળ, જે આપણી પરંપરાગત જડીબુટીઓમાંથી આવે છે. અને ત્રીજું, એ સમૃદ્ધ ગ્લો, જેની દરેકને ઈચ્છા હોય છે. તો ચાલો પહેલા સ્તંભથી જ શરૂઆત કરીએ. ઓકે, તો પહેલો પાયો છે સન પ્રોટેક્શન. આખરે સનસ્ક્રીનનું સૌથી પહેલું કામ તો એ જ છે, બરાબર ને? તો ચાલો જોઈએ કે આ પ્રોડક્ટ વૈજ્ઞાનિક રીતે શું દાવો કરે છે. આ નંબર જુઓ, 50. પેકેજિંગ પર આંકડો મોટો અને સ્પષ્ટ છે. આ છે SPF, એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર. અને SPF 50નું મતલબ છે કે તે સનબર્ન કરતા UVB કિરણો સામે ખૂબ જ મજબૂત રક્ષણ આપે છે. આ કોઈ નાની વાત નથી, આ એક મોટો દાવો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સનસ્ક્રીન બ્રોડ સ્પેક્ટ્રમ હોવાનો પણ દાવો કરે છે. હવે આનો શું મતલબ થાય? આનો સીધો મતલબ એ છે કે તે માત્ર UVB કિરણોથી જ નહીં, જે ત્વચાને બાળે છે, પણ UVA કિરણોથી પણ બચાવે છે, જે ત્વચામાં ઊંડે ઉતરીને એજિંગ જેવી સમસ્યાઓનું કારણ બને છે. એટલે આને કહેવાય કમ્પ્લીટ પ્રોટેક્શન. તો સવાલ એ છે કે આટલું મજબૂત રક્ષણ આવે છે ક્યાંથી? જવાબ છે ઝિંક ઓક્સાઇડ. આ એનું મુખ્ય રક્ષણાત્મક ઘટક છે. સમજો કે આ એક મિનરલ ફિલ્ટર છે, જે ત્વચા પર એક પાતળી દિવાલ જેવું કામ કરે છે, જે સૂર્યના કિરણોને અંદર આવવાને બદલે પાછા ફેંકી દે છે. સારું, તો પ્રોટેક્શનની વાત તો થઈ ગઈ. હવે વારો છે બીજા સ્તંભનો, આયુર્વેદિક સંભાળ. આ એ ભાગ છે જ્યાં પરંપરા અને વિજ્ઞાનનો ખરો સંગમ જોવા મળે છે. ચાલો જોઈએ કે આમાં કયા કયા પરંપરાગત ઘટકો છે. એટલે આ માત્ર એક સનસ્ક્રીન નથી, એના દાવા એનાથી પણ આગળ છે. જેમ કે ત્વચાને લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝ્ડ રાખવી, એન્ટી એજિંગ કેર, એટલે કે કરચલીઓ જેવી નિશાનીઓ ઓછી કરવી, અને પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સની પણ સંભાળ લેવી. આ તો એક સંપૂર્ણ સ્કિનકેર પ્રોડક્ટ જેવું લાગે છે. અને આ સંભાળના દાવાઓ પાછળ છે આયુર્વેદના જાણીતા ખજાના. જેમ કે આમળા, જે પોતાના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતું છે અને ત્વચાને જાણે નવજીવન આપે છે. અને પછી બદામ, ઓલિવ અને સૂર્યમુખી તેલ. આ બધા તેલનું મિશ્રણ ત્વચાને ઊંડેથી પોષણ અને ભેજ આપે છે. ખરેખર આ તો પરંપરાગત જ્ઞાનનો સીધો ઉપયોગ છે. પ્રોટેક્શન, કેર. અને હવે આવે છે ત્રીજો અને સૌથી રસપ્રદ સ્તંભ, ધ સિગ્નેચર ગ્લો. કારણ કે આ માત્ર ત્વચાને સ્વસ્થ રાખવા વિશે નથી, પણ એને સુંદર દેખાડવા વિશે પણ છે. તો ચાલો જોઈએ કે આ ગ્લો પાછળનું રહસ્ય શું છે. આ ચમક પાછળ 2 ખાસ ઘટકો કામ કરે છે. એક છે મલબેરી એક્સ્ટ્રેક્ટ, જે સ્કિનને બ્રાઇટન કરવાની અસર માટે જાણીતું છે. અને બીજું છે મુક્તાપિષ્ટી, એટલે કે મોતીની ભસ્મ. આયુર્વેદમાં મોતીની ભસ્મનો ઉપયોગ કુદરતી ગ્લો અને ત્વચાની કોમળતા માટે વર્ષોથી થતો આવ્યો છે. તો આપણે ઘટકોની વાત કરી, દાવાઓની વાત કરી, પણ આ બધું ભેગું થઈને શું બને છે? એટલે કે આને વાપરવાનું કેવી રીતે? અને આ બધાની પાછળ બ્રાન્ડની વિચારધારા શું છે? ચલો હવે એ પણ સમજી લઈએ. ઉપયોગ કરવાની રીત એકદમ સીધી અને સરળ છે. ઘરની બહાર નીકળો એના 10-15 મિનિટ પહેલાં ચહેરા અને જે પણ ભાગ ખુલ્લો હોય ત્યાં લગાવી લો. અને હા, જો લાંબો સમય તડકામાં રહેવાનું થાય તો દર 4-5 કલાકે ફરીથી લગાવવું જરૂરી છે. અને અંતે બ્રાન્ડની ફિલોસોફી આ એક વાક્યમાં સમાઈ જાય છે: સ્વસ્થ ત્વચા જ સાચો આત્મવિશ્વાસ છે. આ માત્ર એક ટેગલાઇન નથી, આ એક વિચાર છે કે જ્યારે ત્વચા સ્વસ્થ હોય ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે. આ પ્રોડક્ટના ફાયદાઓને સીધા આપણી અંદરની ભાવના સાથે જોડે છે. તો આખા વિશ્લેષણ પછી શું કહી શકાય?
આપણે જોયું કે કેવી રીતે એક જ પ્રોડક્ટમાં આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન પરંપરા હાથ મિલાવે છે અને આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ જ સ્કિનકેરનું ભવિષ્ય છે? શું વિજ્ઞાન અને પરંપરાનું આ સંતુલન જ હવે નવો માપદંડ બનશે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે.